પાદરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ જાહેર, ધારાસભ્ય કાર્યાલયે ઉજવણી। પાદરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 2માં રાકેશ કુમાર રાણા, વોર્ડ નંબર 3માં પારુલબેન દરજી અને વોર્ડ નંબર 4માં દીપેશ પંચાલનો સમાવેશ થાય છે। વોર્ડ નંબર 6માં ભાજપા પેનલના ઉમેદવાર તરીકે સુમિત્રાબેન પરમાર, નિશાબેન પરેશભાઈ ગાંધી, પ્રતિકકુમાર પટેલ, સંતોષ અને સંકેતભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે। જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર નરેશભાઈ અગ્રવાલ, તેજસ્વી ગોહિલ, તેજો, ઈલાબેન જોશી અને નિશાબેન રાણા બિનહરીફ જાહેર થયા છે। બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારોને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। આ પ્રસંગે ભાજપા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને બીજી બેઠકો પર પણ ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઘટનાથી પાદરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને મજબૂત શરૂઆત મળી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। પાદરા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। તે બદલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ રોજ ફટાકડા ફોડી અને આ ઉમેદવારોને સન્માન કરવામાં આવ્યું છે। સાથે જ આ જીત બદલ હું પાદરા નગરના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જ જે હરીફ ઉમેદવારો હતા કે જેમને પાદરાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું અને પોતાના ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પરત ખેંચ્યા છે તેવા ઉમેદવારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જ આ જીત એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જીત છે અને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા જે અવિરત વિકાસ ચાલી રહ્યો છે આ વિકાસના સમર્થનમાં પાદરા નગરની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીત સાથે આગામી ચૂંટણીમાં અન્ય જે બાકી ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોની પણ જીત થશે। પાદરા નગરની જનતા તમામ ઉમેદવારોને જીત અપાવશે અને પાદરા નગરપાલિકામાં સૌ પ્રથમ વખત 28 કમળ જીતીને જશે એનો અમને પૂરો વિશ્વાસ છે। પાદરા નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ 11 ઉમેદવારો બિનહરીફ થઈને કોર્પોરેટર થયા છે। એ સૌને ખૂબ ખૂબ અભિનંદન। 28 પૈકી જે 11 જીત્યા છે અને બાકી જે 17 રહ્યા છે એને બી પાદરાની જનતા જંગી બહુમતીથી જીતાડશે એવી આશા અમને છે અને સરકારશ્રીના કરેલા કામો પર અમને પાકો વિશ્વાસ છે। અમારા તમામ ઉમેદવારો જીતશે અને ભવ્ય વિજય મેળવીશું એવી અમને અપેક્ષા છે। પાદરા નગરપાલિકાની ચૂંટણીની અંદર આજે ખરેખર બહુ સારો દિવસ છે। મારા નગરપાલિકાની અંદર 28 ઉમેદવારની અંદર 11 ઉમેદવારો જે બિનહરીફ થયા છે। 11 ઉમેદવારની સામે જે મારા મિત્ર, મારા વડીલોએ જે નગરપાલિકાના વિકાસને ધ્યાનમાં લઈને જે સાથ સહકાર આપ્યો છે ને ખરેખર હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। મોદી સાહેબની વિકાસની યાત્રા, ભૂપેન્દ્ર સરકારની વિકાસી યાત્રામાં ખરેખર પાદરા નગરમાં 28 સીટો જે જીતવાની છે એની અંદર 11 સીટો જીતી ગયા છે। બાકીની 17 સીટો નગરપાલિકા ભવ્ય વિજય મેળવશે। સૌથી મોટું અમારા ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્યશ્રીનું સારામાં સારું માર્ગદર્શન ને એમની બુદ્ધિથી અને એમની કામગીરીથી આ બધી અમને જીત મેળવી છે અને સાથે સાથે પાદરા નગરનો મતદારોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। ભારત માતા કી જય।